હેલો, જાગૃત અવાજમાં તમારું સ્વાગત છે. આપણે ધોરણ 10 નું ગણિત શીખી રહ્યા છીએ. દ્વિઘાત સમીકરણ આગળના લેક્ચર્સ તમારે જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે. યસ, એમાં તમે આગળના લેક્ચર્સ જોઈ શકો છો. દરેક ચેપ્ટર આપણે આખું ધોરણ 10 ગણિત ગુજરાતી મીડિયમનું મૂકી દીધું છે. તો તમને લોકોને મજા આવતી હશે, રાઈટ? કમેન્ટ કરતા રહેજો ને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો. અને ફ્રી ઓફ કોસ્ટ તમને લોકોને બેટા મટીરિયલ જોઈતું હોય તો આપણી વેબસાઇટ પણ છે. એ વેબસાઇટની લિંક પણ હું નીચે મૂકી દઉં છું, જ્યાંથી તમે ફ્રી ઓફ કોસ્ટ મટીરિયલ તમે લોકો લઈ શકશો, રાઈટ? ચાલો, તો હવે સ્વાધ્યાય 4.2 માં આપણે પહેલા 5 દાખલા જે છે આપણે કરી ચૂકેલા છીએ. હવે આપણે એના પછીનો જોન નો દાખલો કરવાનો છે અને કુટીર ઉદ્યોગનો એક દાખલો કરવાનો છે. એ બંને દાખલા જોઈશું આપણે. બહુ સિમ્પલ, પપલું, આવડી જાય એવા. પહેલા તમે જોશો તો પહેલા 5 જે દાખલા હતા એમાં તમને દ્વિઘાત સમીકરણ આપેલું હતું. અહીંયા તમારે દ્વિઘાત સમીકરણ બનાવવું પડશે. અને દ્વિઘાત સમીકરણ બનાવવાની મેથડ આપણે સ્વાધ્યાય 4.1 માં તો જોઈ લીધી હતી. તો હવે બીજું જોઈએ. ચલો, શું કહે છે? જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટીઓ છે. તમારા માટે જાન જીગણ જલેબી છે, ધ્યાન રાખજો. તો ધારો કે અહીંયા જોન પાસે માંગેલું x લખોટી છે, હું એમ કહી દઉં, અને આપણે એક જ ચલમાં લઈશું. જોન પાસે x છે અને જીવંતી પાસે y છે, એવું નહીં કરીએ. ટોટલ 45 છે ને, કુલ 45 છે. તો હું એમ કહું કે ધારો કે જોન પાસે, ધારો કે હું એમ કહું કે બેટા જોન છે, જોન એબ્રાહમ છે. ઓ માય ગોડ, જોન પાસે x લખોટી છે. કેટલી લખોટી છે? x લખોટી છે. અરે બેટા, જો જોન પાસે x લખોટી હોય તો જીવંતી પાસે કેટલી લખોટી હોય બેટા? તો તમે જીવંતી પાસે જોશો તો જીવંતી પાસે કેટલી લખોટી હોય? 45 માઇનસ x લખોટી. કેમ 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 45? અને બેટા કુલ 45 લખોટી છે. જોન પાસે x હોય, 45 માંથી x બાદ કરો તો એ જીવંતી પાસે હોય ને. ધારો કે ટોટલ 10 લખોટી છે, મારી પાસે 4 છે, તમારી પાસે કેટલી હોય? 10 માઇનસ 4 6. એના જેવી વાત થઈ ગયા. આગળ જોઈએ શું કહે છે. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. હવે જોન જે છે 5 લખોટી ખોઈ કાઢે છે, તો હવે જોન પાસે કેટલી લખોટી રહે? તો હવે જોન પાસે જે છે 5 લખોટી ખોઈ કાઢે તો કેટલી રહે? x માંથી 5 બાદ કરો એટલી લખોટી, બરાબર? અને જીવંતી પણ લખોટીમાં 5 લખોટી ખોઈ કાઢે છે, તો જીવંતી પાસે કેટલી લખોટી હશે બેટા? તો જીવંતી પાસેની વાત કરીએ બેટા, તો જીવંતી પાસે 45 માઇનસ x, એમાં -5 કરીએ તો 45 માઇનસ 5 40 થાય, તો 40 માઇનસ x લખોટી થઈ. 40 માઇનસ x માઇનસ 5 લખોટી, બરાબર? હવે શું કીધું છે? બાકી રહેલી લખોટીઓનો ગુણાકાર 124 છે. તો આ બાકી રહેલી લખોટી છે ને બેટા, એક આ અને એક આ બંને બેટા બાકી રહેલી લખોટી છે. અને બાકી રહેલી લખોટીનો ગુણાકાર 124 આપેલો છે. તો એવું લખી શકાય કે x માઇનસ 5 અને 40 માઇનસ x, આ બંનેનો ગુણાકાર જે છે એ ગુણાકાર છે 124. તો હવે અહીંયા આગળ આપણે સાદુરૂપ આપશું એટલે આપણને મળશે દ્વિઘાત સમીકરણ, અને પછી દ્વિઘાત સમીકરણનો આપણે લાવવાનો છે ઉકેલ. તો જોઈએ, તો આપણે કૌંસ ખોલીએ એટલે આપણને ધીમે ધીમે ખબર પડે. x ગુણ્યા 40 40x થાય બેટા, બિલકુલ સાચી વાત છે. x ગુણ્યા માઇનસ x નો વર્ગ થાય. -5 ગુણ્યા 40 -200 થાય. અને -5 ગુણ્યા -x પ્લસ 5x થાય, બરાબર 124 થાય. હવે બેટા જ્યારે પણ આપણે દ્વિઘાત સમીકરણ બનાવતા હોય ને, ત્યારે દ્વિઘાત સમીકરણ બનાવતી વખતે એક બાજુ 0 કરી દેવાનું, બાકી બધું બીજી બાજુ લઈ જવાનું. અને એ -x² છે ને, તો બધું આ બાજુ લઈ જાઓ તો શું થાય? જો આ બાજુ 0 થઈ જાય તો -x² પેલી બાજુ જાય તો પ્લસ x નો વર્ગ થાય. હવે અહીંયા 40x છે વત્તા 5x, 40 વત્તા 5x 45x, પેલી બાજુ જાય તો -45x થાય, તો -45x, બરાબર? વત્તા 100 -200 છે, પેલી બાજુ જાય તો +200 થાય, તો +200 થાય. અને પ્લસ 124 તો છે જ. તો 0 બરાબર શું થયું? 0 બરાબર થયું x નો વર્ગ -45x, 200 વત્તા 124 324 થાય, તો 324. આ તમારું દ્વિઘાત સમીકરણ થઈ ગયું, બરાબર? હવે આ જે દ્વિઘાત સમીકરણ થયું એનો તમારે ઉકેલ લાવવાનો છે. તો x² - 45x વત્તા 324. હવે અહીંયા આગળ થોડું હું સેટિંગ પાડું છું. સેટિંગ એટલે શું? ફરીથી લખું છું. શું લખવાનું છે? લખો x² -45x વત્તા 324 ઇઝ ઇક્વલ ટુ 0.
હવે આ જે દ્વિઘાત સમીકરણ છે એનો મારે ઉકેલ લાવવાનો છે. ચલો હવે એનો ઉકેલ લાવવાના પ્રયત્ન માટે આપણે x² નો સહગુણક અને 324 કરો તો શું થાય? 324 ગુણ્યા 1, 324 ગુણ્યા 1 એટલે કે 324. તો 324 ના એવા બે અવયવ શોધો કે જેનો ગુણાકાર 324 થાય અને સરવાળો 45 થાય. કેમ સરવાળો 45 થાય? અહીંયા પ્લસ છે એટલે, રાઈટ. તો હવે અહીંયા આગળ આપણે 324 ના ભાગ પાડતા જઈએ એટલે આપણને ખબર પડે, અવયવ પાડતા જવાના 324 ના, બરોબર. 324 ભાગ્યા 2, 2 ભાગ ચાલે તો 162 થાય, 2 ભાગ ચાલે 81 થાય, 3 ભાગ ચાલે તો 27 થાય, હજુ 3 ભાગ ચાલે તો 9 થાય, હજુ 3 ભાગ ચાલે તો 3 થાય અને 3 એકા 3, બરોબર. બરોબર. તો 36 નવા 45 થાય. જો અહીંયા આગળ જુઓ, 2 દુ 4, 4 તરી 12, 12 તરી 36. આ બધાનો ગુણાકાર જે છે 36 થયો અને આ બધાનો ગુણાકાર 9 થાય. તો 36 ગુણ્યા 9 324 થાય અને 36 વત્તા 9 45 થાય. પણ અહીંયા -45 છે એટલે મારે -36 ને -9 રાખવાના. એઝ સિમ્પલ એઝ ધેટ. ખબર પડી ગઈ. તો હવે આને મારે ભાગ પાડવા હોય તો મારે ભાગ કેવી રીતે પાડવા પડશે? અહીંયા આગળ તો x નો વર્ગ -36x -9x વત્તા 324 બરાબર 0. બરાબર છે. તો હવે આમાંથી તમે સામાન્ય કાઢો x, તો કૌંસમાં શું બચે? x -36 માઇનસ અહીંયા આગળ 9 કોમન કાઢો તો કૌંસમાં શું બચશે? x -36 બરાબર 0. તો હવે આમાંથી તમે જુઓ તો શું સામાન્ય નીકળશે? એમાંથી બેટા નીકળે x -36. તો બીજી જગ્યાએ જે કૌંસ બચ્યો એમાં બચે x -9 બરાબર 0. એટલે કે હું x -36 બરાબર 0 લખી શકું અને x -9 બરાબર 0 લખી શકું. એનો મતલબ કે x બરાબર 36 થાય અને x બરાબર 9 થાય. બરોબર. તો અહીંયા આગળ તમને ખબર પડી જાય કે જોન પાસે કાં તો 36 લખોટી હોય કાં તો 9 લખોટી હોય. બેમાંથી ગમે તે એક લખોટી હોય. બરોબર. જો જોન પાસે 36 લખોટી હોય, 36 લખોટી, તો જીવંતી પાસે 9 લખોટી હોય. કારણ કે 45 - 36 9 થાય. જો તમે જોન પાસે 9 લખોટી લો છો તો 45 - 9 36, તો જીવંતી પાસે 36 લખોટી હશે. બરોબર. તો આ આપણે દ્વિઘાત સમીકરણ બનાવી અને આપણે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કર્યો. બરોબર. હવે એના જેવો જ એક દાખલો છે, કુટીર ઉદ્યોગ વાળો દાખલો છે, એ પણ આપણે ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ એટલે આપણને લોકોને આઈડિયા આવે કે દાખલો કેવો છે. એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતો રમકડાની સંખ્યા બાદ કરીએ એટલો છે. તો કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે, તો આપણે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા જાણવી છે. બરોબર. હવે ફરીથી એકવાર ધ્યાનથી વાંચવાનું. આપણે એકવાર ફાટ વાંચી કરીએ. હવે એકવાર ધ્યાનથી વાંચીએ. એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, બરોબર, 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. બરોબર. જો ધારો કે એક દિવસમાં x રમકડા બનાવે છે, એવું આપણે ધારી દઈએ. ધારો કે x એક દિવસમાં, કેટલા દિવસમાં? એક દિવસમાં. ધારો કે આપણે એવું માની લઈએ બેટા કે એક દિવસમાં x રમકડા બનાવે છે. x રમકડા બનાવે છે. બરાબર. એક દિવસમાં x રમકડા બનાવે છે એવું માની લઈએ. હવે એ રમકડા બનાવવાનો ખર્ચો શું છે? કેટલો છે ખર્ચો? પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ એટલો. તો જો એક રમકડા બનાવવાનો ખર્ચ કેટલો છે? એક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? તો 55 માંથી એ દિવસે જેટલા રમકડા બન્યા હોય, 55 માંથી એ દિવસે જેટલા રમકડા બન્યા હોય એ રમકડાની સંખ્યા બાદ કરીએ એના જેટલો છે. તો એક દિવસમાં કેટલા રમકડા બને છે બેટા? x રમકડા બને છે. તો 55 માંથી x બાદ કરું તો આટલા રૂપિયા ખર્ચો છે અને આ જે રૂપિયા ખર્ચો છે એ એક રમકડું બનાવવાનો ખર્ચો છે. બરાબર. હવે શું કીધું છે? કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ 750 રૂપિયા છે. મતલબ કે એક દિવસે રમકડા બનાયા અને રમકડા બનાવવાનો ખર્ચ 750 રૂપિયા આવ્યો.
₹750 કુલ ખર્ચ આવે, કુલ ખર્ચ. આ કેટલાનો છે? આ કેટલા રૂપિયાનો ખર્ચ? આ કેટલા રમકડાનો ખર્ચો છે? આ એક રમકડાનો ખર્ચો છે. કેટલા રમકડાનો? એક રમકડાનો. તો હવે બેટા આપણે એમાં ત્રિરાશી મૂકી શકીએ કે નહીં? કે એક રમકડો ખર્ચો, એક રમકડું હોય, એ રમકડું બનાવવાનો ખર્ચો આટલા રૂપિયા, તો x રમકડો બનાવવાનો ખર્ચો કેટલા? એવું લખાય. શું લખાય? કે એક રમકડું બનાવવાનો ખર્ચો, એક રમકડું બનાવવાનો ખર્ચો કેટલો છે? એક રમકડું બનાવવાનો ખર્ચો છે બેટા 55 - x. તો x રમકડા બનાવવા માટેનો બનાવવાનો ખર્ચ કેટલો? તો થાય x ગુણ્યા 55 - x. અને x ગુણ્યા 55 - x કરું તો એ ખર્ચો મને આપેલો ₹750. આ રહ્યું ને, કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ ₹750 છે. તો અહીંયા આગળ આના બરાબર બેટા હું શું લખી શકું? આના બરાબર લખી શકું ₹750. હવે કૌંસ ખોલો, તમારી દ્વિઘાત પદાવલી બની જશે, દ્વિઘાત સમીકરણ બની જશે. 55x - x નો વર્ગ બરાબર 750. બધા પ્રાણીઓને પેલી બાજુ લઈ જઈએ તો આ બાજુ 0 થઈ જાય, x² ધન થઈ જાય, 55x ઋણ થઈ જાય, અને 750 તો ધન હતું જ, 750 ધન થઈ ગયું. તો આ મારું થઈ ગયું દ્વિઘાત સમીકરણ. હવે મારે એને અવયવીકરણની મદદથી આનો ઉકેલ લાવવાનો છે. ઓકે, તો હવે આપણે લખી નાખીએ x² - 55x + 750. બરોબર, અહીંયા લખી નાખીએ. ફરીથી શું લખવાનું છે? ફરીથી લખી નાખો, પણ અવયવ પાડવાનો છે એટલે x નો વર્ગ -55x + 750 બરાબર 0. હવે મારે અહીંયા અવયવીકરણની મદદથી આનો ઉકેલ લાવવાનો છે. તો હું અહીંયા અવયવીકરણની મદદથી ઉકેલ લાવીશ તો અહીંયા x² નો સહગુણક 1 અને 750 એ બેનો ગુણાકાર કરો તો 1 × 750 બરાબર આવ્યું 750. તો 750 ના એવા બે અવયવો શોધો જેનો ગુણાકાર 750 થાય અને સરવાળો 55 થાય. કેમ? કે વચ્ચે પ્લસ છે. તો 750 ના એવા બે અવયવો પાડવા હોય તો 750 ના પહેલા અવયવો પાડી દઉં. બરાબર, પાડતા આવડવા જોઈએ. 10 ભાગ ચાલે, પહેલા બે ભાગ ચલાવીએ. 2 × 3 = 6, 1 2 × 7 = 14, 1 2 × 5 = 10. 5 ભાગ ચલાવીએ. 5 × 7 = 35, 25 25. હજુ 5 ભાગ ચાલીએ તો 15 × 5 = 75. બરાબર, ઓકે. હજુ આપણે 5 ભાગ ચલાવીએ કાં તો 3 ભાગ ચલાવીએ, જે ચલાવવો ચલાવી શકાય. 5 ભાગ ચલાવીએ તો 3 રહે અને 3 × 3 રહે. તો જો અહીંયા આગળ તમે જોશો તો 5 દુ 10 અને 25 25 25 તરી 75. 75 × 10 પણ થાય. ઓકે, 3 દુ 6, 5 દુ 10, 25 25 25 તરી 75, 5 તરી 15, 25 25 25 દુ 50. તો એ 55x નહીં 65x હોવું જોઈએ. બરોબર છે. જો કેટલા છે? 55 માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા. ઓકે, ચલો હવે આપણે એના અવયવ પાડવાનો પ્રયત્ન કરીએ જેનો સરવાળો 55 થતો હોય. બરોબર, 3 દુ 6 અને 30. જો અહીંયા આગળ જો તમને ખબર પડી જાય તો અહીંયા 5 3 ને 2 જોડે રાખું. 5 3 ને 2 તો 5 તરી 15 દુ 30 એટલે 30 થયા. અને 25 25 25 રાખો ગુણ્યા 25. જો 25 × 30 750 થયું અને 25 + 30 55 થયું. એટલે 25 અને 30 બે આવે અને એ માઈનસ છે એટલે હું અહીંયા -25 ને -30 રાખીશ. જો બે અવયવ 750 ના મને બે અવયવ મળ્યા 25 અને 30. એ 25 અને 30 નો ગુણાકાર 750 થાય છે અને 25 અને 30 નો સરવાળો 55 થાય છે. તો અહીંયા આગળ હું એનો ભાગ પાડી શકું. તો અહીંયા શું લખાશે? x નો વર્ગ -25x -30x + 750 બરાબર 0. હવે આમાંથી x સામાન્ય કાઢીએ તો x સામાન્ય નીકળે તો અંદર x -25 બચે. આમાંથી -30 સામાન્ય નીકળે તો અહીંયા પણ x -25 બરાબર 0. આ આખામાંથી સામાન્ય શું નીકળે બેટા? x -25 સામાન્ય નીકળે. અહીંયા બચે x -30 બરાબર 0. તો માટે x બરાબર 25 થાય બેટા અને x બરાબર 30 થાય. કેમ કે આપણે x -25 ને 0 સાથે સરખાઈએ છીએ અને x -30 ને પણ સરખાઈએ છીએ 0 સાથે. તો -25 પેલી બાજુ જાય તો +25 થાય અને -30 પેલી બાજુ જાય તો +30 થાય. રાઈટ. તો આ બંને દાખલા જે છે આપણે અહીંયા આગળ જોયા. તો આઈ હોપ સો કે તમને લોકોને બંને દાખલા કેવી રીતે ઉકેલવા જોઈએ એ તમને લોકોને ખબર પડી ગઈ હશે. હે ને? ખબર પડી ગઈ હોય તો જસ્ટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આ સ્વાધ્યાયના જે બાકીના દાખલા છે એ આપણે જોઈશું અને એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીશું. તેના માટે તમારા ઉપર છે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.